હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન ABCD ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે। આજે આપણે સેક્શન E વિશે અભ્યાસ કરીશું, જે ટોટલ વ્હીલ્સ ગુણનો રહેશે। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 46 થી 51 સુધીના 6 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના રહેશે। દરેકના 5 ગુણ રહેશે અને ટોટલ 20 ગુણનો આ પ્રશ્નો રહેશે। 46 પુરવઠાનું વિસ્તરણ સંકોચન અને પુરવઠાના વધારા ઘટાડાનો ખ્યાલ આકૃતિ શ આપણે સમજાવવાનો છે। તો પ્રસ્તાવના, કોઈપણ વસ્તુના પુરવઠાને અસર કરતા પરિબળોને પુરવઠાના નિર્ણાયકો કહે છે। વસ્તુનું પુરવઠામાં જે પરિબળોથી પરિવર્તન આવે છે તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે: વસ્તુની કિંમતમાં થતો ફેરફારને લીધે પુરવઠા પર થતા પરિવર્તનો અને વસ્તુની કિંમત સિવાયના એટલે કે અન્ય પરિબળોને કારણે પુરવઠામાં થતા ફેરફારો। જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। અને જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। ત્યાર પછી આપણને બે કીધું છે કે પુરવઠામાં વિસ્તરણ સંકોચન અન્ય પરિબળો જેવા કે ઉત્પાદનના સાધનના ભાવ, ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય સંબંધિત વસ્તુના ભાવ, ભવિષ્યમાં ભાવના અટકળો, પેઢીઓની સંખ્યા, સરકારની નીતિ, કુદરતી પરિબળો સ્થિર રહે અને માત્ર જે વસ્તુના પુરવઠા સંદર્ભમાં વિચારણા કરીએ છીએ તેની કિંમતમાં જ પરિવર્તન કરવાથી જે અસરો ઉદ્ભવે છે તેને પુરવઠાનું વિસ્તરણ સંકોચન કર્યું છે। અહીંયા તમે કોષ્ટક જોઈ શકો છો, વસ્તુની કિંમત અને વસ્તુનો પુરવઠો, આકૃતિ શ આપણને કીધું છે તો અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો છો। અને આ આકૃતિના આધારે જ આપણે નીચે વિસ્તરણ કરવાનું છે, જે તમે સ્ક્રીન પર જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। આપણી યુટ્યુબ ચેનલમાં એક પછી એક દરેક સબ્જેક્ટના દરેક સેક્શન વાઇઝ વિડીયો એક પછી એક અપલોડ થઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લેજો। વસ્તુની કિંમત, પુરવઠો અને નોંધ વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે પુરવઠાનો નિયમ લખી પુરવઠાના નિયમની ધારણાઓ ટૂંકમાં સમજાવવાની છે આપણે। તો સૌપ્રથમ આપણે લખીશું પુરવઠાનો નિયમ। પ્રો માર્શલના મતે અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમતમાં વધારો થતાં વસ્તુનો પુરવઠો વિસ્તરે છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો સંકોચાય છે। આમ વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે। ધારણાઓની વાત કરીએ તો 1 ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે। 2 ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી। 3 અન્ય વસ્તુના ભાવો સ્થિર રહે છે। 4 બજારમાં વસ્તુની ભવિષ્યની કિંમત અંગેની અટકળો હોતી નથી। અને 5 અન્ય પરિબળો સ્થિર છે। ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે, ઉદારીકરણનો અર્થ આપી તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો જણાવો। તો ઉદારીકરણનો અર્થ જોઈશું તો ઉદારીકરણ એટલે સરકારી અંકુશો અને નિયમોને ક્રમશઃ ઓછા કરીને બજાર તંત્રો દ્વારા આર્થિક નિર્ણયો લેવાય તેવી વ્યવસ્થા ઊભી કરવી। બધા જ આર્થિક નિર્ણયો સરકાર લે તેને ગ્રાહકો, ઉત્પાદકો, વેપારીઓ વગેરે પોતપોતાના નિર્ણયો લે તે ઉદારીકરણ છે। હવે ભારતમાં ઉદારીકરણ નીતિ હેઠળના આર્થિક પરિવર્તનો એટલે કે સુધારાઓ છે જે નીચે મુજબ છે, તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। અને ત્યાર પછી ભારતમાં ઉદારીકરણની નીતિની કઈ અસરો થઈ છે એ પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો। તો અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિશ્વ પ્રચલિત હતું। ભારતના સુતરાઉ કાપડ, મલમલ, ગરમ કાપડ, મરી મસાલા, તેજાના, તાંબા પિત્તળના વાસણો, લોખંડના ઓજારો વગેરે વિશ્વના બજારોમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા। ગ્રામ્ય વિસ્તારો સુખી, સંપન્ન અને સ્વાવલંબી હતા। ત્યાર પછી આપણે જોઈશું તો 1 રેલવે અને માર્ગ પરિવહન, 2 બેંકો અને 3 સામાજિક માળખું। ત્યાર પછી જોઈએ તો 4 ખેતી,
5 ઉદ્યોગ નીતિ, 6 કરવેરા નીતિ, 7 આર્થિક શોષણ, 8 મૂડી રોકાણ પ્રવાહ, 9 વહીવટી બોજો. સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો, જોઈને લખી શકો છો. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે વેપાર ચક્રની વ્યાખ્યા આપી એના તબક્કાઓ સમજાવવાના છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના લખીશું, ત્યાર પછી આપણે વેપાર ચક્રની વ્યાખ્યા આપીશું અને ત્યાર પછી વ્યાપકના મહત્વના તબક્કાઓ જેમ કે તેજી, ઓટ, મંદી અને સુધારણા વિશે આપણે વાત કરીશું. જોઈને લખી શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી આપણને 51મો ક્વેશ્ચન્સ આપેલો છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ સમજાવો, અથવા એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ સ્પષ્ટ આપણે કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના લખીશું, ત્યાર પછી આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે લખીશું. એક પછી એક ક્રમશઃ દરેક સેક્શનના વિડીયોઝ દરેક સબ્જેક્ટના આપણી ચેનલની અંદર અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં. કંઈ ડાઉટ્સ હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ. ફરી મળીશું ખૂબ જ ઝડપથી નવા વિડીયોમાં.